ત્રિનેત્રમાં આગળ વધીએ તો અમદાવાદ હવે ક્રાઇમ કેપિટલ બનતું જઈ રહ્યું છે એવું લાગી જ રહ્યું છે, કારણ કે કાયદાની પકડ અમદાવાદમાં ઢીલી પડી રહી છે. ત્યારે જ તો નાની નાની બાબતોમાં પણ ખૂની ખેલ ખેલાઈ રહ્યા છે. અમદાવાદમાં લોકોની ધીરજ ખૂટતી જઈ રહી છે. આવું જ કંઈક અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યું, જ્યાં સામાન્ય ઝઘડામાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને ખૂની ખેલ ખેલાયો. જેનો વાંક નતો એ બિચારો હોમાઈ ગયો. શું બની આખી ઘટના, આવો જાણીએ. પ્રેમ પ્રકરણમાં લોહિયાળ જંગ, કાકીના પ્રેમી પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસીને હત્યાને અંજામ. આ સનસનીખેજ ઘટના અમદાવાદના સરખેજ રેલવે સ્ટેશન સામે આવેલા ઠાકોરવાસમાં બની, જ્યાં મંગળવારે મોડી રાત્રે એક જ સમાજના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું અને આ ઘર્ષણમાં સુરેશ ઠાકોર નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી, જ્યારે અન્ય બે યુવક નરેશ અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા. પ્રેમ પ્રકરણ અને સોશિયલ મીડિયા સ્ટેટસથી અથડામણ. આરોપીઓએ મૃતકના ઘરમાં ઘૂસીને કર્યો હુમલો. ઘટના રાત્રે 9 વાગે બની. આરોપી આશીષ ઠાકોરને શોધતા શોધતા જયેશ ઠાકોરના ઘરમાં ઘૂસ્યા અને ત્યાં હાજર લોકો પર હુમલો કરી દીધો. હુમલામાં સુરેશ ઠાકોર બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેને છાતીમાં છરી મારી દીધી અને ત્યાં જ તેનું ઢીમ ઢળી પડ્યું, જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. કે આવા લુખ્ખા તત્વોની ઉપર અગાઉ ભૂતકાળની અંદર 2-3 મર્ડરના ગુનાઓ છે, લૂંટ ખંડણી દારૂના ધંધા બુટલેગરો છે આ લોકો. તો આમની પર પોલીસને કહ્યું કે ભાઈ ગેરકાયદેસર જગ્યા બતાવીને રહેશે લોકો, તો આમના ઘર તોડી નાખો. બસ મારી નમ્ર એટલી વિનંતી. એના છોકરો એક ગરીબ છોકરો ઘરનો હતો, એનો ન્યાય અપાવો. બસ ત્યાં સુધી અમે આની લાશ સળગાવશું નહીં. એવું બધું કે અમારા ભાણાની મેટર હતી, બરાબર. એટલે રાતે અમારા દરરોજ અહીં ઓટલે જ બેસવાનું હોય, આ જ જગ્યાએ બેસવાનું હોય, બરાબર. રાતે એ લોકો આયા એક્ટિવા લઈને અહીં આગળ ઉભા રહ્યા અને અમને આવીને દાદાગીરી કરવાનું ચાલુ કર્યું. એટલે એ આયા હતા 2 એક્ટિવા લઈને. એટલે અમને એમ કે કોઈક મેટર છે તો વાત કરવા આવ્યા છે. પાછળ એના કાકા બાપાના જેટલા ભાઈઓ હતા એ બધા આવ્યા સાધનો લઈને, છરી તલવાર ધારિયા એવું લઈને આવીને સીધો હુમલો ચાલુ કરી નાખ્યો. આ કેસની વિગતો જોઈએ તો મૃતકના પિતરાઈ ભાઈનો પ્રેમ સંબંધ. આરોપીની કાકી સાથે આશીષ ઠાકોરને હતો પ્રેમ. 2 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં થયો હતો સંપર્ક. 2 મહિના પહેલા આરોપીને પ્રેમ સંબંધની પડી ખબર. આમ કાકી સાથેના પ્રેમ સંબંધની જાણ થયા પછી રાજુ ભાભર અને તેના પરિવારે આશીષને માર માર્યો હતો, જે મુદ્દે ફરિયાદ પણ થઈ હતી. બસ આ ઝઘડાની અદાવતમાં આશીષે પ્રેમ સંબંધને લઈને સ્ટેટસ મૂક્યું અને ફરી બબાલ થઈ. ધમકીઓ છતાં આશીષે સ્ટેટસ ન હટાવતા મુદ્દો અથડામણ સુધી પહોંચ્યો અને આશીષના ઝઘડામાં સુરેશનો ભોગ લેવાયો. ઘટનાની ગંભીરતાને જોતા સરખેજ પોલીસે આરોપી રાજુ ભાભર ઉર્ફે મહેશ ઠાકોર, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે હર્ષલ ઠાકોર અને ભરત ઠાકોરની ધરપકડ કરી છે. આ સાથે જ ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. જૂની અદાવતે આશીષ ઠાકોર સાથે અગાઉ જે 2 મહિના પહેલા માથાકૂટ થઈ હતી, એ બાબતે આવી અને વિસ્તારમાં આવીને આશીષ ઠાકોર ક્યાં છે, આજે તેની સાથે માથાકૂટ કરી છે અને મારી નાખો છે એવી વાતો કરતા આવેલ, જેથી તે ફરિયાદી પોતે પોતાના ઘરની બહાર નીકળે અને એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના સાહેદ નરેશ, પછી નરેશ ઠાકોર, જયેશ ઠાકોર અને જે આ કામમાં મરણ જનાર છે ગણેશ ઠાકોર, એની ઉપર છરીથી હુમલો કરે, જેમાં ગણેશ ઠાકોરને છરીનો ઘા છાતી પાસે પડખામાં લાગતા જે મરણ ગયેલ છે અને અન્ય જે બીજા 2 સાહેદો છે જેને છરીના ઘા લાગેલ છે એ અત્યારે હોસ્પિટલાઇઝ છે અને તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. પિતરાઈ ભાઈનો પ્રેમ પરિવારને ભારે પડ્યો. અથડામણમાં એક નિર્દોષનો ભોગ લેવાયો છે. હવે તમામ આરોપી ક્યારે ઝડપાય છે અને તેમની સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.